આજનો દિવસ તો મારા માટે કોઈ એવોર્ડ કરતાં ઓછો નથી. તો સવાર-સવારમાં યોગ બેસી ગયો છે કલર કરવા. હવે એ તો કલર કરે છે તો હું આવી ગઈ રસોડામાં. આજે બનાવવાની છું દાળ ભાત અને શાક રોટલી. તો મેં ચાલુ કરી દીધી જમવા બનાવવાની તૈયારીઓ. દાળ મૂકી દીધી, ભાત પણ ધોઈને મૂકી દીધા અને રોટલીનો લોટ પણ બાંધી દીધો. તો બેસી ગઈ મેથી સમારવા. હવે આ સિઝનની છેલ્લી મેથી છે. મેથી સમારીને દાળ વઘારવાનું યાદ આવ્યું તો સીધી આવી ગઈ ઉપર લીમડો લેવા. કેમ કે આના વગર તો દાળનો સ્વાદ જ ના આવે. પછી બધું જમવાનું બની ગયું તો બેસી ગયા જમવા. જમી કરીને બધા વાસણોનો ઢગલો કર્યો. પછી વાસણ કરીને બપોરે તો યુગને થોડું ભણાવ્યું ને ઊંઘી ગઈ. ઊંઘીને ઉઠી તો આવી ગઈ રસોડામાં અને સાંજનું કામ ચાલુ કર્યું. પછી રાત પડી તો અમે નીકળ્યા આંટો મારવા. વચ્ચે ગાર્ડન આવ્યો તો આજે યુગને ગાર્ડનમાં જવું છે તો એને લઈને ગાર્ડનમાં ગયા. ત્યાં જઈને ટિકિટ લીધી. ટિકિટ લઈને યુગ ગયો જમ્પિંગ કરવા. જમ્પિંગ કરીને નીકળ્યા ત્યાં તો મને એક પ્યારી ફોલોવર મળી. આ મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે તો ત્યારે તો વધારે કંઈ યાદ ના આવ્યું, પણ હમણાં કહું છું થેન્ક યુ વેરી મચ મારો કોન્ફિડન્સ વધારવા માટે. પછી યોગે બીજી બધી રાઈડ કરી અને આવી ગયા ઘરે. તો હવે તમને મળીશું કાલે નવા બ્લોગમાં.